કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓ અને 12 બટુકો યજ્ઞોપવિત્રી સંસ્કારમાં જોડાયા હતા। કેશોદના ચાંદીગઢ પાટિયા આર.કે. જીનિંગ મિલ ખાતે સતત ત્રીજા વર્ષે સમસ્ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રી સંસ્કાર યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 12 નવદંપતીઓ પ્રભુતાના પગલા પડ્યા હતા, જ્યાં 12 બટુકોને યજ્ઞોપવિત્રી ધારણ કરવામાં આવી, ધાર્મિક વિધિ કરવામાં આવી હતી। સમૂહ લગ્નમાં દાતા તરફથી દાન પ્રાપ્ત થતા કન્યાઓને ડબલ બેડશીટ, પલંગ સેટ સહિતના આવશ્યક ઘર વખરીની ચીજ વસ્તુઓ કરિયાવર તરીકે દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવી હતી। સમૂહ લગ્ન પ્રસંગે મંડપ રોપણ તેમજ મામેરા, પીઠી, દાંડિયા રાસ, સામૈયા, કાશી યાત્રા સહિતના માંગલિક પ્રસંગો યોજાયા હતા। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના આંગણે 2 દિવસ સુધી યોજાયેલા સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત્રી કાર્યક્રમમાં સૌ ભૂદેવો પરિવારોએ સાથે મળી ઉત્સાહથી આનંદ માણી એકતાનો પરિચય આપ્યો હતો। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ આયોજિત તૃતીય સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત્રી કાર્યક્રમમાં બ્રહ્મચોર્યાસી રાખવામાં આવી હતી, જેમાં સૌ ભૂદેવો એક પંગતે પ્રસાદ ગ્રહણ કર્યો હતો। પંચાળા સ્વામિનારાયણ મંદિર સંત ઘનશ્યામચંદ્ર દાસ સ્વામીએ નવ દંપતીના આશીર્વચન પાઠવ્યા હતા। ચારે વર્ણના ગુરુ એટલે કે સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્નમાં આવવાનો આનંદ વ્યક્ત કરી લગ્ન પ્રસંગે વેદની રચનાઓનું ગાન નવ દંપતીના ગ્રહ પ્રવેશને મંગલમય બનાવે છે તેમ કહી નવ દંપતીઓને પ્રભુ ચિંધ્યા માર્ગે ચાલી પરમાત્માને પ્રાપ્ત કરવા તેમજ લગ્ન જીવન સુમધુર બને તેવા પ્રયત્નો કરવા, જીવન સુમધુર બને, તમામ મનોરથો પૂર્ણ થાય અને જ્ઞાનવાન અને ધનવાન તેમજ પુત્રવાન તેમજ આરોગ્યવાન કીર્તિમાન બનો તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયતના પ્રમુખ માલતીબેન, ભનુભાઈ ઓડેદરા, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, દાતાઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન પ્રસંગને સફળ બનાવવા શહેરના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજ ટ્રસ્ટી મંડળ તેમજ બ્રહ્મ સમાજ યુવા પાક, બ્રહ્મ સમાજ મહિલા મંડળ તેમજ બ્રહ્મ સમાજ સોશિયલ સર્વિસ ફોરમના કાર્યકરોએ જેમત ઉઠાવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા, કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 11 દીકરીઓ અને 12 બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવેલી હતી। 11 દીકરીઓને કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના આંગણેથી પ્રભુતાના પગલા માંડેલા હતા અને તેમને વિદાય આપવામાં આવેલી હતી અને શાસ્ત્રોક્ત વિધિથી તેઓના લગ્ન સંપન્ન કરી અને સમગ્ર કાર્યક્રમ છે એ પૂર્ણ કરેલ હતો અને પંચાળા સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ સ્વામી છે ખાસ ઉપસ્થિત રહી અને નવ દંપતીઓ અને બટુકોને આશીર્વાદ આપ્યા હતા। કેશોદ શહેરના વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો અને દાતાઓ તરફથી મળેલા સહકાર બદલ કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ તેઓનો આભારી છે।